વરસાદી સાંજમાં કંઈક હળવું ખાવાનું મન થાય તો આ નાસ્તો ચોક્કસ બનાવી લો. નાના મોટા સૌ કોઈને ભાવશે આ નાસ્તો. ઓછા તેલનો આ નાસ્તો છે અને બીજું કે દહીં અને સૂજીમાંથી બનતો આ નાસ્તો છે. ભજીયા સિવાય પણ જો તમારે બીજા કોઈ ઓપ્શનમાં વરસાદી સાંજમાં હળવો નાસ્તો ખાવાનું મન થતું હોય તો એવા લોકો માટે આ નાસ્તો બેસ્ટ ઓપ્શન છે. મારા ઘરે તો ખરેખર બધાને આ નાસ્તો બહુ ભાવે છે. સૌથી પહેલાં મેં અહીંયા 1 વાટકી દહીં લીધું છે તો સામે મેં 1.5 વાટકી સૂજી લીધી છે. દહીં ઘરનું છે, તાજું છે. સૂજી છે એ બહુ મોટી નથી, મીડિયમ સાઇઝની છે, દરદરી છે, થોડી અમથી કરકરી છે. તો આપણે અહીંયા બહુ મોટી સૂજી નહીં લઈએ, નાની નાની એકદમ મીડિયમ સૂજી આવે છે એ લઈએ. જો તમારા પાસે સૂજી થોડી મોટી હોય તો મિક્સરમાં ક્રશ કરજો અને થોડી મીડિયમ બનાવી લેજો. તો અહીંયા આપણે સૂજી લેવાની છે. સૂજી તમે ન લો ને તમે રવાનો લોટ લેશો તો પણ ચાલશે. તો એકદમ સરસ રીતે દહીંમાં સારી રીતે સેટ કરી દેવાનું છે. હવે આપણે 5 મિનિટનો રેસ્ટ આપીશું. 5 મિનિટના રેસ્ટ પછી જોઈએ તો આપણી જે સૂજી છે એકદમ સરસ મજાની સેટ થઈ ગઈ હશે, પલળી ગઈ હશે. તો અહીંયા આપણી જે સૂજી છે એકદમ સરસ મજાની પલળી ગઈ છે. તમે જોઈ શકો છો પહેલાં બેટર ઢીલું હતું, હવે થિકનેસમાં આવી ગયું છે. હવે આપણે વધારે નહીં પણ 2 થી 3 ચમચી પાણી ઉમેરી અને આ બેટરને થોડું અમથું પાતળું કરવાનું છે. આપણે ચમચીમાંથી ઇઝીલી પડી જાય. ઢોકળાના બેટર કરતાં થોડું જાડું અને હાંડવાના બેટર કરતાં થોડું પતલું એવું બેટર બનાવવાનું છે. સાથે આપણે નમક ઉમેરી દઈએ. નમક ટેસ્ટ અકોર્ડિંગ ઉમેર્યા પછી આપણે આજીનો ઉમેરી દઈએ, આજીનો મોટો, અને સાથે સાથે ચીલી ફ્લેક્સ અને લસણ ઉમેરી દેવાના છે. તો અહીંયા 4 થી 5 કળી તાજું ખાંડીને રાખેલું લસણ છે. વરસાદી સાંજની અંદર ખોરાક પચવાના પ્રોબ્લેમ્સ બહુ થતા હોય છે. તો એવા સમયે તમારે થોડુંક લસણ એડ કરવાનું છે. ખરેખર આ નાસ્તાની અંદર લસણનો ટેસ્ટ બહુ સારો લાગે છે. નાના બાળકોથી લઈને મોટા સુધી સૌ કોઈને ભાવે એવો આ ટેસ્ટ છે. પીઝાને પણ ટક્કર મારી દે ને એવા ટેસ્ટનો આપણો આ નાસ્તો નાના મોટા સૌ કોઈને ભાવશે, ખરેખર દિલથી ભાવશે. મેં 3 થી 4 ઓનિયન લીધી છે. ઓનિયનને ચોપરમાં ચોપ કરી દીધી છે અને એ પછી આપણે આમાં ઉમેરી દેવાની છે. એકદમ ઝીણી ઝીણી ઓનિયન અથવા તો પતલી પતલી ઊભી પટ્ટીમાં સમારીને પણ આ નાસ્તામાં ઓનિયન તમે ઉમેરી શકો છો. હવે આ નાસ્તાની અંદર આપણે આગળ થોડા બધી જ વસ્તુ જે લીધી હોય છે તે ઉમેરતું જવાનું છે. તો ઓનિયન ઉમેરવાથી આ નાસ્તાનો ટેસ્ટ છે ને બહુ સારો આવે છે અને આ નાસ્તો એકવાર તમે ખાશો પછી વારંવાર ખાશો, એનું ગેરંટી આપું છું. ઓનિયનના ચોપરમાં 1 ચમચી પાણી ઉમેરી દીધું હતું મેં અને એ પણ ઉમેરી દીધું છે. તો અહીંયા આપણે ટોટલ 4 થી 5 ચમચી પાણી, 1 વાટકી દહીં અને 2 વાટકી સૂજી લીધી છે. ઓકે, તો હવે તમે છાશ પણ લઈ શકો છો. તો હવે આપણે થોડો અમથો ગરમ મસાલો ઉમેરી દેવાનો છે. ચીલી ફ્લેક્સ ઉમેરીશું. નમક તો આપણે પહેલેથી ઉમેરેલું છે. બીજી કોઈ વસ્તુ આપણે આમાં ઉમેરવાની નથી. તમે ચાહો તો તમે ઝીણી ઝીણી કાકડી ઉમેરી શકાય છે, ટામેટાં ઉમેરી શકાય છે. ખાવાના સોડા મેં થોડા ઉમેર્યા છે. ખાવાના સોડા ચપટી લેવાના છે અને એક્ટિવેટ કરવા માટે થોડું પાણી ઉમેરવાનું અને એ બાદ આપણે આ નાસ્તાને સરસ રીતે હલાવી લઈશું. થોડું અમથું આપણે ચીલી ફ્લેક્સ એડ કરીશું. ચીલી ફ્લેક્સ અહીંયા અડધી ચમચી જેટલા મેં એડ કર્યા છે. આજીરો મોટો, ચીલી ફ્લેક્સ અને ગરમ મસાલો આ ત્રણના હિસાબે બહુ સારો એવો ટેસ્ટ આવે છે આ નાસ્તાનો. હવે આપણે આ બધી જ વસ્તુને સારી રીતે હલાવી લેવાની છે. આ દરેક વસ્તુ છે એ સૂજી સાથે એકદમ સરસ સેટ થવી જોઈએ, જેના કારણે આપણો નાસ્તો છે ને એકદમ ટેસ્ટી બને છે. તો ચલો આપણે 2 મિનિટ સુધી વન ડાયરેક્શનમાં હલાવી લઈએ, જેના કારણે આપણે જે ખાવાના સોડા ઉમેર્યા હતા એના કારણે થોડો આથો પણ આવી જાય. ઇન્સ્ટન્ટલી આપણો આ નાસ્તો પોચો અને ફૂલાયેલો બનશે. તમે ઈનો પણ આ નાસ્તો બનાવવા માટે ઉમેરી શકો છો ખાવાના સોડાના ઓપ્શનમાં. હવે મેં અહીંયા એક સરસ મજાની પેન લીધી છે નાની. શિવાંશને નાના ગોળ ગોળ આ નાસ્તાના શેપ્સ બહુ ભાવે છે, એટલા માટે મારી પાસે મિની ઉત્તપમની છે, નોનસ્ટિક છે, એમાં હું બનાવું છું. તો હવે થોડું અમથું તેલ ઉમેરી દઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે અડધી ચમચીથી પણ ઓછા તેલમાં અલગ અલગ આ નાસ્તા 4 પ્રકારના રેડી થાય છે. તો હવે થોડું અમથું ગેસને ગરમ કરવા દઈશું અને આપણે આ તેલને ફેલાવી દઈશું. તો તેલ ખરેખર ઓછું વપરાય છે, સાથે આ નાસ્તો ખાવામાં બહુ મજા આવે છે, ઓછી મહેનત પડે છે. બનાવવામાં તો એટલો સરસ મજાનો આ નાસ્તો બને છે કે નાના મોટા સૌ કોઈ ખાતા જશે અને વાહ વાહ બોલતા જશે. તો અહીંયા આપણી જે પેન છે એકદમ સરસ ગરમ થઈ જવી જોઈએ. હવે આપણે આ પેનની અંદર નાસ્તો બનાવવાની પ્રોસેસ સ્ટાર્ટ કરીશું. તો અહીંયા આપણે બેટર લેવાનું છે. બેટરને અડધો ચમચો આપણે ફેલાવી દઈએ. તમે એકદમ જાડા પણ બનાવી શકો છો, એકદમ પતલા રાઉન્ડ શેપના તમે ચીલા બનાવી શકો છો.
તો અહીંયા એકદમ સરસ મજાના આપણા આ ચીલા બનીને રેડી થઈ જાય છે. એક બાજુથી ચડી જશે એટલે આપણે ફેરવી લેવાના છે. તમે જોઈ શકો છો કે કલર બદલાઈ ગયો છે. બદલાઈ કલર છે એટલે આપણને ખ્યાલ આવી જાય છે કે આપણો આ નાસ્તો બનીને રેડી થઈ ગયો છે અને એ પછી આપણે સાચવીને આ નાસ્તાને ફેરવી લેવાનો છે. તો ખરેખર અહીંયા આપણા નાના નાના સૂજીના ચીલા બનીને એકદમ રેડી થઈ ગયા છે. આ નાસ્તા આવી રીતે આપણે ફેરવી લઈશું અને 2 મિનિટ સુધી મીડિયમ આંચે ફરી આપણે ચડવા દેવાનું છે. ખરેખર આ નાસ્તો એટલો બધો સ્વાદિષ્ટ બને છે, એટલો બધો ટેસ્ટી બને છે કે તમે બધા જ નાસ્તાને ભૂલી જવાના છો. અને સાથે આના ટમેટાનો કેચઅપ અને માયોનીઝ સોસ સાથે સર્વ કરવાથી આ નાસ્તો પીઝાને પણ ટક્કર મારશે એવો બનવાનો છે. તો નાના બાળકોની લંચ બોક્સ રેસીપી હોય કે પછી સાંજે તમારે હળવો નાસ્તો કરવાનો ઓપ્શન હોય તો ચોક્કસ આ નાસ્તો તમે બનાવશો. ખરેખર નાના મોટા સૌ કોઈને ભાવે છે. તો અહીંયા આપણે સાચવીને બધા જ નાસ્તાને ફેરવી લેવાનો છે. તો અહીંયા આપણો સરસ મજાનો નાસ્તો હવે બનીને રેડી થઈ જાય છે. તો 3 મિનિટ થઈ ગઈ છે. 3 મિનિટ મીડિયમ આંચે આપણે એકદમ સ્લો ટુ મીડિયમ આંચ રાખવાની છે અને મીડિયમ આંચે આપણો આ નાસ્તો બનીને રેડી થયો છે. અને હવે આપણે આ નાસ્તાને એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. સ્ટેપ બાય સ્ટેપ આવી જ રીતે હું આ નાસ્તો આવી રીતે બનાવું છું. ખરેખર આ બહુ સરસ મજાનો નાસ્તો બને છે. એકવાર તમે ચોક્કસ બનાવજો, એકવાર તમે નાસ્તો બનાવશો પછી આ જ વસ્તુ ખાશો, બીજી કોઈ વસ્તુ નહીં ખાઓ એની હું ગેરંટી સાથે કહું છું. તો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે.